આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે જીસીઆરઆઈ ખાતે ₹44 કરોડના ખર્ચે વસાવાયેલા અદ્યતન પીઈટી સીટી અને એસપીટી સીટી મશીનોનું લોકાર્પણ। અમદાવાદની કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે ન્યુક્લિયર મેડિસિન વિભાગમાં અદ્યતન પીઈટી સીટી અને એસપીઈસીટી સીટી મશીનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેના થકી રાજ્યના આરોગ્ય વિભાગ તથા ધ ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ મેડિસિટી અમદાવાદ ખાતે મહત્વપૂર્ણ સુવિધા ઉમેરાઈ છે। આ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે આરોગ્ય રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત સહિત અન્ય રાજ્યોના દર્દીઓ પણ અહીં સારવાર લેવા માટે આવે છે, ત્યારે ભારતભરના દર્દીઓ માટે આ સુવિધા આશીર્વાદરૂપ બની રહેશે। તેમણે નાગરિકોની સુખાકારી માટે આરોગ્ય વિભાગના કર્મયોગીઓની કર્મનિષ્ઠાને પણ બિરદાવી હતી। આરોગ્ય રાજ્યમંત્રીએ ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિને પગલે જામનગરમાં સંશોધન કેન્દ્ર શરૂ કરાયું છે। તેમણે આયુર્વેદ અનુસાર દરેક માનવીનું શરીર અને સ્વભાવ 3 મુખ્ય તત્વો વાત, પિત્ત અને કફના સંતુલન પર આધારિત છે, તેમ જણાવી આહાર વિહાર બાબતો વિગતે જણાવ્યું હતું। મંત્રીએ ઉમેર્યું હતું કે કેન્સરની સારવારની અદ્યતન ટેકનોલોજી દ્વારા અદ્યતન પીઈટી સીટી અને એસપીઈસીટી સીટી મશીનોનું દેશમાં પ્રથમવાર શરૂ કરવામાં આવ્યા છે, જે દર્દીઓ માટે વધુ અસરકારક નિદાન અને સારવાર માટે મદદરૂપ બનશે। આ મશીનોનો ઉદ્દેશ્ય કેન્સર અને અન્ય રોગોના નિદાન માટે વધુ આધુનિક અને ઝડપી તકનીક ઉપલબ્ધ કરાવવાનો છે, તેમ જણાવી આગામી સમયમાં નાગરિકોને ઉત્તમ કક્ષાની આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે સરકાર હંમેશા પ્રયાસરત રહેશે, તેમ જણાવ્યું હતું।